આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઈબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. મુશ્કેલ એટલે કેમ મુશ્કેલ છે કે ને ઉષા પાત્ર માગે ને એવું હોય ને, સામી છોકરી માગે ને બધું પ્રોબ્લેમ હોય ને. હે એટલે ઈ કોઈ બીજી જો ગયા નતા એના પેલા મારા લગ્ન થઈ ગયેલા હતા. હા મારા બેન છે ને એના પહેલા લગ્ન થઈ ગયેલા હતા. અચ્છા ઠીક, એટલે તમારે હામાં દેવાનું ન થયું એમ ને. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હેલો હાલો, આપણે મેરેજ બ્યુરોમાં જો જોયું ને એટલે બીજું એટલે વાત કરું. મેરેજ નું છે ને, બોલો. હાજી મેરેજ છે ને યુટ્યુબમાં. હા, મેરેજ કરો તમારે? આપણે યુટ્યુબમાં મૂકવું છે એટલે એમાં શું કરવું પડે? તમે જોયો ને વિડીયો? જોયો કે નથી જોયો? હે, વિડીયો જોયો તમે યુટ્યુબમાં? હા, એ જોયા ને એટલે હા, તો એવું એવી રીતે વિડીયો આવશે તમારો. મેલવો છે ને? પાછું મેલું ચાલુ રાખો. શું નામ તમારું આખું? મારું નામ દિનેશ નામ છે, દિનેશભાઈ જયંતિભાઈ દવે. દિનેશભાઈ અટક હું દવે અટક મારી. દિનેશભાઈ દવે. હા, દિનેશભાઈ જયંતિભાઈ દવે. રહેવાનું ક્યાં તમારું? રહેવાનું મારું અમરેલી છે ને, ધારી અમરેલી. અમરેલી? હા, ત્યાંનું ફતેહગઢ ગામ છે. ફતેહગઢ એમ ને? કામ શું કરો છો? મારે કામ તો હીરાનું બિઝનેસ છે. હીરા ઘસો છો? હા. કેટલું કમાવો છો? 25 થી 30 હજાર ની કમાણી હોય મહિને. એમ? પરિવારમાં કોણ કોણ છે? ઘરમાં તો બા છે ને ભાઈ છે. પપ્પા એક્સપર્ટ છે. ભાઈ છે ખાલી, બેન નથી? બેન તો એને લગ્ન થઈ ગયા હોય ને, બેન છે એટલે. હે, કેટલી બેનો છે? બેન એક બેન છે, બે ભાઈઓ મેં. બરાબર. બીજો ભાઈ છે નાનો જ મોટો જ? એ મોટા ભાઈ છે. એના લગ્ન થઈ ગયા છે? એના લગ્ન થઈ ગયા છે. બરાબર. એના ક્યાં લગ્ન થયા? એના લગ્ન ક્યાં છે? એના લગ્ન તો અહીંયા અમારી બાજુ જેતલોડ ગામ હોય, પણ એના છૂટાછેડા થઈ ગયા છે. કેમ એમ થયું? અટાણે એ સમય જેવો અટાણે એવું થાય છે ને, જો લગ્ન થતા નથી કોઈના અને છૂટાછેડા થાય ને, એ બધું પ્રશ્ન બિના કરે. હે, બરાબર. એને કઈ બાળકો છે? એક છોકરી હતી, એના મેરેજ થઈ ગયા છે. અચ્છા, એના મેરેજ થઈ ગયા. બરાબર. તમારી ઉંમર કેટલી થઈ? મારી 48 છે. 48. ઉંમર તો જાજી થઈ ગઈ, તો તમારે થઈ જવા જોઈએ ને લગ્ન? હે, તમારે કેમ આટલું બધું નથી થયા હજી લગ્ન, કે થયા હતા એકે વાર? નહીં, પેલા લગ્ન થયા જ નથી. આજકાલના લગ્ન કરવા બહુ મુશ્કેલ કામ છે ને. એવું છે? મુશ્કેલ એટલે કેમ મુશ્કેલ છે કે ને? ઉષા પાત્ર માગે ને એવું હોય ને, સામી છોકરી માગે ને બધું પ્રોબ્લેમ હોય ને. હે, એટલે ઈ કોઈ બીજી જો ગયા નતા એના પેલા મારા લગ્ન થઈ ગયેલા હતા. હા, મારા બેન છે ને એના પહેલા લગ્ન થઈ ગયેલા હતા. અચ્છા ઠીક, એટલે તમારે હામાં દેવાનું ન થયું એમ ને?
બરાબર. તો હવે આપણે કઈ જ્ઞાતિમાં કરવાની ગણતરી છે? હાલો, હેલો. હા, કઈ જ્ઞાતિમાં કરવાની? અવાજ આવે છે મારો? હે? મારો અવાજ સંભળાય છે? અવાજ થોડો કપાય છે. હવે આપણે કઈ જ્ઞાતિમાં લગ્ન કરવા છે? જ્ઞાતિ તો પટેલ છે, કોઈ ઊંચી જ્ઞાતિ હોય, અમે જાતિ બ્રાહ્મણ છે, આજુ બ્રાહ્મણ. એટલે ઊંચી જ્ઞાતિ એટલે કઈ કઈ જ્ઞાતિ ઊંચી ગણો છો તમે? એટલે માન્ય તો કોઈ પટેલ છે, વાણિયા છે, આ બધું હોય. બ્રાહ્મણ તો સહી તમે. પટેલ, વાણિયા, હા, પછી બ્રાહ્મણ. ઉતાર લુવાર કોઈ હોય હાલે. ઈ પાછી ઈ કઈ જ્ઞાતિ આવે? આ ત્રણ જ્ઞાતિ ઊંચી જ્ઞાતિ ગણાય. પછી આ તમે સુતાર ને એવું કીધું એ કઈ જ્ઞાતિમાં આવે? નીચી જ્ઞાતિ ગણાય કે ઊંચી જ્ઞાતિ ગણાય, કઈ ગણાય એમ? પણ જે પાત્ર હોય ને એટલે બધું માને જો અમે તો સંપૂર્ણ શાકાહારી હોય ને એટલે શાકાહારી જ ચાલે અમારે. અચ્છા, ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ નું બહુ લેવા દેવા નથી, બરાબર ને? શાકાહારી હોય ને તો ચાલે. શાકાહારી જોઈએ કઈ રીતનું છે આમ? શાકાહારી ઘણી અત્યારે નોન વેજ જ બધા હોય ને. શાકાહારી તો અત્યારે તો ઘણા બધા બ્રાહ્મણો પટેલો હોય જ ખાય છે, તો એનું શું કરશું? એ તો ન ચાલે અમારે. એટલે એ લોકો ખાતા હોય તો એનું હાલે ને? બ્રાહ્મણો મહેનત ખાતા તમને નથી લાગતું? હોય ઘણા બધા હોય તો આપણે એ કોન્ટેક્ટ ન થઈએ ને. મારી ત્યાં તો એ વસ્તુ ન થાય એમ, એટલે મારે એ જાણવું પડે ને. બરાબર. એમને નીચી જ્ઞાતિ કોને ગણી છે આપણે? એ તો કીધું નહીં તમે. નીચી જ્ઞાતિ એટલે કઈ કઈ? બ્રાહ્મણ છે એટલે બ્રાહ્મણ ઉચ્ચ જ્ઞાતિમાં ગણાય ને. એ કોને કીધું તમને? તો શું કહેવાય? એમને ઊંચી નીચી જ્ઞાતિ નું સર્ટિફિકેટ કોણ આપે આમ? એના સર્ટિફિકેટ આમ કોણ આપે? હું એમ પૂછું છું. આ ઊંચી જ્ઞાતિ ગણાય, આ નીચી જ્ઞાતિ, એના સર્ટિફિકેટ કોણ આપતું હશે? સર્ટિફિકેટ ન હોય, પણ અમે અટાણે શું છે, અમે જો તમે કરવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરો. તમારે યુટ્યુબમાં જોયું ને એટલે હું વાત કરવા માંગુ. હા, નહીં એમાં મને કઈ વાંધો નથી, તો મેળવી દેવું આપણે યુટ્યુબમાં. આપણે કઈ એમાં ના નથી પાડતા. તો તમે જે ઓલી ઊંચી જ્ઞાતિ નીચી જ્ઞાતિ ની વાત કરી ને, એટલે મેં કીધું એના સર્ટિફિકેટ ક્યાંથી મળતા હશે એમ? કે ન મળે એવું કઈ? 48 તો થઈ ગયા છે ને તમારા? 48 વર્ષ તો થઈ ગયા છે ને? શું તો સમજાતું નથી મને. 48 વર્ષ થઈ ગયા ને તમારે? 48 વર્ષ? હા 48. તમારો ફોન કેવો છે? કઈ સમજાતું નથી. મને તો બધું સંભળાય છે. મને તો બધું સંભળાય છે. કાનમાં તકલીફ છે તમારે? ના અવાજ નથી સમજાતો. છે તમારે નેટવર્ક કપાતું હોય. કાંઈ વાંધો નહીં, મેળ દેવો આપણે યુટ્યુબમાં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગમ્યો તો